કોળી યુવક ઉપર હુમલાના 8 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા। ભાવનગરના બગદાણા પંથકમાં થોડાક દિવસો અગાઉથી કોળી સમાજના યુવક ઉપર 8 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। તેને લઈને રચાયેલી સીટ દ્વારા પણ શંકાસ્પદ રીતે કામગીરી થતી હોય તેવું કોળી સમાજના આગેવાનોને લાગતા તેમજ એસએટી દ્વારા મગનું નામ મરી પાડવા ન આવ્યું હોય અને ફરિયાદીએ ન્યાય નહીં મળે તેવા તમામ પ્રશ્નોને લઈને કોળી સમાજના 15 જેટલા આગેવાનોએ બગદાણા મંદિર પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવતા ભાવનગર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત બગદાણા ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ 8 આરોપીને જેલ હવાલે કર્યા હતા। ભાવનગરના બગદાણા પંથકમાં થયેલી અરાજકતા હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને કોળી સમાજના યુવકને ઢોરમાર મારવાનો મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પીડિત યુવકને ન્યાય આપવા માટે થઈને કોળી સમાજના નેતાઓ એક મંચ ઉપર આવી મુખ્યમંત્રી સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને રજૂઆતમાં જીવલેણ હુમલો કરાવનાર મુખ્ય સૂત્રધાર છટકીને ન જાય અને પીડિતને ન્યાય મળે તેવી રજૂઆત કરાઈ હતી। જે રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ ભાવનગર રેન્જ આઈજીને આ મામલે સીટની રચના કરવામાં આદેશ આપ્યા હતા। એસઆઈટી દ્વારા પણ જેલમાં રહેલા 8 આરોપીને જેલમાંથી કોર્ટમાં રજૂ કરી તપાસ અર્થે 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે બાદમાં મોવા કોર્ટ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જે રિમાન્ડ પૂર્ણ થતાં સીટ દ્વારા આરોપીને મોવા કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો। ત્યારે આ મામલે સીટ દ્વારા તપાસનો કોઈ ઉલ્લેખ નહીં કરાતા કોળી સમાજના 15 જેટલા આગેવાનોએ પીડિત યુવકને ન્યાય નહીં મળે તો આગામી 15/1/2026ના રોજ બગદાણા આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો।